ગબડતી ગતિ એટલે કઈ ગતિ? તો આપણે પદાર્થની બે ગતિ ખબર છે, એક સુરેખ ગતિ અને એક ચાક ગતિ. સુરેખ ગતિ એટલે સીધી રેખામાં જે છે સુરેખ ગતિ, અને ચાક ગતિ એટલે આમ ગોળ ગોળ ફરે ચાક ગતિ. તો હવે જ્યારે કોઈ પદાર્થ બંને ગતિ એક સાથે કરતો હોય, તો હવે આપણે ધારી લો કે એક પદાર્થ છે એ ગબડતી ગતિ કરે છે. તો આ વર્તુળાકાર પદાર્થ થઈ ગયો, એ જમીન પર ગબડતી ગતિ કરે છે. તો આ પદાર્થ પાસે બે પ્રકારની ગતિ છે. એક એ VCM, એનું જે દ્રવ્યમાન કેન્દ્ર છે એ VCM ગતિથી સુરેખ ગતિ કરે છે. હવે એટલે રેખીય ગતિ કરે છે. હવે આ જે આનું જે કેન્દ્ર છે એ ફક્ત રેખીય ગતિ કરે છે, અને ઉપરાંત આની પાસે એક ઓમેગા કોણીય ઝડપ પણ છે, અને આની જે ત્રિજ્યા છે એ કેપિટલ R છે. તો હવે જ્યારે આ પદાર્થ ગબડતી ગતિ કરે ત્યારે ગબડતી ગતિ માટેની શરત એ છે કે VCM બરાબર ઓમેગા R. આ ગબડતી ગતિ માટેની શરત છે. હવે ગબડતી ગતિ માટે આપણે જોઈએ તો ગબડતી ગતિનો એક બીજો સૌથી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ એ છે કે આ જે સૌથી નીચેનું બિંદુ છે એની ઝડપ શૂન્ય થશે. હવે શૂન્ય કઈ રીતે થશે? તો જો આ આખો બોલ છે એ આમ ફરે છે, બરાબર? આમ ફરે છે. આપણે આને બે અલગ અલગ ગતિ જોઈએ. એક તો એ બોલ આગળ જાય છે અને આ દિશામાં ફરે છે. હવે આ દિશામાં ફરે છે તો એની પાસે આ એક ગતિ હશે, બરાબર? આ ઓમેગા R. આ ઓમેગા R ઝડપ છે એ ચાક ગતિના લીધે આવશે, એની ચાક ગતિના લીધે આવશે. અને VCM થી આગળ તો જાય જ છે, તો VCM જે ઝડપ છે, આ જે VCM છે એ રેખીય ગતિના લીધે આવશે. તો VCM અને ચાક ઓમેગા અને VCM આ બાજુ છે અને ઓમેગા આ બાજુ છે, અને VCM બરાબર ઓમેગા R છે. તો આ જે બિંદુ છે એની ઝડપ શૂન્ય થશે. એ જ રીતે આપણે સૌથી ઉપરનું બિંદુ જોઈએ તો સૌથી ઉપરનું બિંદુ VCM થી આગળ જાય છે, અને ચાક ગતિના લીધે ઓમેગા R પણ VCM ની દિશામાં જ છે. એટલે આ જે સૌથી ઉપરનું બિંદુ છે એની ઝડપ 2 VCM થઈ ગઈ, બરાબર? તો હવે આપણા મનમાં એક પ્રશ્ન થાય કે આ જે સૌથી નીચેનું બિંદુ છે એ તો એની જગ્યા જ રહે છે, એ તો હલતું જ નથી, એની ઝડપ શૂન્ય છે. તો પછી પદાર્થ આગળ કઈ રીતે જાય છે? તો પદાર્થ આગળ એટલા માટે જાય છે કે આની તાત્ક્ષણિક ઝડપ, એની જે ઝડપ છે એ શૂન્ય છે, પરંતુ એની પાસે પ્રવેગ છે. હવે પ્રવેગ ક્યાંથી આવે? તો પદાર્થ ચાક ગતિ કરે ત્યારે એના પર કેન્દ્રગામી બળ લાગે, m ઓમેગા સ્ક્વેર R. તો આ જે કેન્દ્રગામી બળ લાગે છે એના લીધે આ બિંદુ આ બિંદુ ચાક ગતિ કરશે, અને હવે આ બિંદુ સહેજ આગળ ગયું એટલે ગોળ ફરશે અને પછી આખો પદાર્થ આગળ જશે. એટલે આ બિંદુ છે એની ફક્ત ઝડપ આ ક્ષણે જ શૂન્ય છે, પણ જેવું તે આનો તરત એક સેકન્ડ તરત એના પછીનો ટાઈમ જ જોશું ને તો એની પાસે ઝડપ આવી જશે. હવે આ તો થઈ સાદી ગતિની વાત. હવે ધારો કે આપણું જે આ છે, આપણો જે પદાર્થ છે એની પાસે પ્રવેગ છે, તો એનું આ VCM થી આગળ પણ જાય છે, અને એ પ્રવેગથી એની પાસે એ પ્રવેગ પણ છે. તો હવે જ્યારે એ પ્રવેગ હોય ત્યારે એની પાસે એક કોણીય પ્રવેગ પણ હશે, અને બીજી એ શરત એ હશે કે ACM એટલે દ્રવ્યમાન કેન્દ્રનું પ્રવેગ બરાબર આલ્ફા R. અહીંયા આલ્ફા છે એ કોણીય પ્રવેગ થઈ જશે. બીજી વાત કે જ્યારે આ પદાર્થ ગબડતી ગતિ કરે છે અને એની પાસે પ્રવેગ નથી અને ફક્ત રેખીય ઝડપ છે, અચળ ઝડપથી ગતિ કરે છે, તો આના પર ઘર્ષણ બળ કેટલું લાગતું હશે? આપણે કોઈ પણ ધારી લો કે આ સપાટી ઘર્ષણ વાળી છે, તો આના પર ઘર્ષણ બળ કેટલું લાગતું હશે એ આપણે વિચારીએ. તો
ઘર્ષણ બળ કેટલું લાગે, તો આપણે કોઈ પણ એક પદાર્થ છે બરાબર, એને હું ઘર્ષણ વાળી સપાટી પર ફેંકું, એક બ્લોક લીધો અને બ્લોકને હું થોડી ઝડપ આપીને ઘર્ષણ વાળી સપાટી ઉપર ફેંકું, તો થોડીક વાર પછી એ ઊભો રહી જશે. તો આ ઊભું રહેશે કે નહીં? આ નહીં રહે. કેમ નહીં રહે? કેમ કે આના ઉપર ઘર્ષણ બળ લાગતું નથી. હવે આને ઊભું રાખવા વાળું કોણ છે? ઘર્ષણ બળ. કયું ઘર્ષણ બળ? તો ગતિજ ઘર્ષણ બળ, બરાબર, કાઇનેટિક ફ્રિક્શન. હવે આ પદાર્થ ગતિમાં જ નથી તો આના ઉપર ઘર્ષણ બળ લાગશે જ નહીં. આ પદાર્થ ગતિમાં નથી એટલે આના ઉપર ઘર્ષણ બળ લાગશે જ નહીં અને આ ગબડતી ગતિ કરતો રહેશે. પરંતુ જ્યારે પદાર્થ પાસે પ્રવેગ હશે, જ્યારે એ પ્રવેગ હશે ત્યારે એના પર ઘર્ષણ બળ લાગશે. હવે ઘર્ષણ બળ કેમ લાગશે? તો આ પદાર્થ ઉપર આપણે જે અહીંયા જે બળ લગાવીશું એનાથી ફક્ત રેખીય પ્રવેગ મળશે. કોણીય પ્રવેગ મેળવવા માટે ટોર્ક લગાવવો પડે અને ટોર્ક નું કામ એ આ ઘર્ષણ બળ કરશે. જે અહીંયાથી જે ઘર્ષણ બળ મળશે એ ટોર્ક નું કામ કરશે અને એ એને કોણીય પ્રવેગ આપશે. હવે બીજી એક વસ્તુ કે આપણે આના જ્યારે દાખલા ઉકેલીશું ત્યારે આમાં એક વસ્તુ એ આપણે મોટા ભાગના દાખલા એ રીતે ઉકેલીશું કે આ જે બિંદુ છે એના ઉપર કોણીય વેગમાન સંરક્ષણનો નિયમ લગાવી દેવાનો. આ બિંદુની સાપેક્ષમાં કોણીય વેગમાન સંરક્ષણનો નિયમ લગાવવાનો. હવે કેમ લાગશે? કેમ કે આ બિંદુની સાપેક્ષમાં જોઈએ ને તો આના ઉપર બાહ્ય ટોર્ક નથી. કેમ નથી? કે જો આના ઉપર આ પદાર્થ પર બે જ પ્રકારના બળ લાગી શકે. એક અહીંયાથી mg લાગશે અને અહીંયાથી આ બાજુ કે આ બાજુ ગમે તે દિશામાં ઘર્ષણ બળ લાગશે. હવે ઘર્ષણ બળ લાગ્યું બરાબર, ઘર્ષણ બળ લાગે છે અને આ mg લાગે છે, તો આ બંને બળો આ બિંદુની કાર્યરેખામાંથી પસાર થાય છે. તો આ માટે આ બિંદુની સાપેક્ષમાં આ પદાર્થ પર લાગતો ટોર્ક શૂન્ય છે અને ટોર્ક શૂન્ય હોય એટલે આપણે કોણીય વેગમાન સંરક્ષણનો નિયમ લગાવી શકીએ. હવે જો આ એક પદાર્થ છે એ v cm થી આગળ જાય છે, ઓમેગા થી ગતિ કરે છે, તો આપણે સૌથી ઉપરના બિંદુની ઝડપ જોઈ 2 v cm અથવા 2 ઓમેગા r આટલી થશે. આની ત્રિજ્યા આપણે r માની લઈએ. તો હવે હું શું કરું કે મારે આની જે આ જે ગોળો છે કે કોઈ પણ વર્તુળાકાર પદાર્થ છે એના પરિઘ પરના કોઈ પણ બિંદુનું અંતર મારે માપવું છે. કોઈ પણ બિંદુની ઝડપ મારે શોધવી છે. હવે આની તો 0 આવી એ આપણે શોધી કાઢી. આપણે બીજા એક બિંદુની શોધી લઈએ. તો જો આની નહીં, આપણે બીજા એક બિંદુની ઝડપ શોધીએ. તો જો આ જે બિંદુ છે એ v cm થી આમ જાય છે અથવા આને ઓમેગા લઈ લઈએ. ઓમેગા r ઝડપથી આમ જાય છે અને ઓમેગા r ઝડપથી આ જાય છે, બરાબર. આ ઓમેગા r ગતિ કઈ રીતે આવી? તો આ ઓમેગા r ની ગતિ ચાક ગતિના લીધે અને આ ઓમેગા r એની સુરેખ ગતિના લીધે. એ જ રીતે આ બિંદુ જોઈએ તો આમ ઓમેગા r ઝડપથી જાય છે ચાક ગતિ અને આ ઓમેગા r સુરેખ ગતિના લીધે. તો આની ઝડપ કેટલી આવશે? જો આ દિશામાં આવશે, બંને સદિશ છે એનો સરવાળો એટલે √2 ઓમેગા r. એવી જ રીતે આની √2 ઓમેગા r. હવે આ જે સૌથી નીચેનું બિંદુ છે એનાથી હું બનાવું છું. જો એનાથી હું આ બિંદુને જોડી દઉં તો આ અંતર r, આ અંતર r, તો આ આખું અંતર √2r થયું, બરાબર. એ જ રીતે આ અંતર પણ √2r અને આ બિંદુથી આ ઉપરના બિંદુનું અંતર 2r થઈ જશે.
તો હવે હું છે ને જ્યારે પણ પદાર્થ ગબડતી ગતિ કરતો હોય ત્યારે હું એવું માની શકું કે આ જે સૌથી નીચેનું બિંદુ છે એની સાપેક્ષમાં સંપૂર્ણ ચાક ગતિ કરે છે. સંપૂર્ણ ચાક ગતિ હવે કઈ રીતે માની શકું? તો હું જો કે હું અહીંયા બેઠો છું, બરાબર? હવે ધારો કે આ બોલ આગળ જાય છે અને હું એક ગમે તેમ એ બોલની સાથે સાથે આગળ જાઉં છું અને આ બિંદુનું અવલોકન કરું તો આ બિંદુ મને હંમેશા ગોળ ગોળ ફરતું જ દેખાશે. હવે આ વસ્તુ આપણે કઈ રીતે જોઈ રહી? આપણે એવું માની શકીએ કે આ બિંદુથી ઓમેગાના કોણીય વેગથી આ પદાર્થ સંપૂર્ણ વર્તુળાકાર ગતિ કરે છે. તો કઈ રીતે? તો જો આ પદાર્થની આપણે ઝડપ કાઢવી છે તો આ √2 ઓમેગા r આવી તો આ અંતર કેટલું? √2r. અને આ પદાર્થ જો ઓમેગાની કોણીય ઝડપથી ગતિ કરતો હોય તો આની ઝડપ કેટલી આવે? ઓમેગા. એક તો ઓમેગા ગુણ્યા આ બિંદુનું આ બિંદુથી અંતર એટલે √2r. અને એ જ વસ્તુ આપણને મળી. એ જ રીતે આની ઝડપ કાઢીએ તો આ કોણીય ઝડપ ઓમેગા અને બે બિંદુ વચ્ચે અંતર 2r તો 2 ઓમેગા r થયું. તો એ ઝડપ આવી આપણને. તો આપણે એવું કે સૌથી નીચેનું જે બિંદુ છે એની સાપેક્ષમાં આ જે પદાર્થ છે એ સંપૂર્ણ ચાક ગતિ કરે છે. આ એક તકતી છે, વર્તુળાકાર તકતી. એના r ત્રિજ્યાની વર્તુળાકાર તકતી છે અને એના કેન્દ્ર ઉપર એટલે એના દ્રવ્યમાન કેન્દ્ર પર હું F બળ લગાવું છું. તો હવે મારે શું શોધવાનું છે કે દ્રવ્યમાન કેન્દ્રનું પ્રવેગ, આનો કોણીય પ્રવેગ, આ તકતીનો કોણીય પ્રવેગ અને મ્યુની ન્યૂનતમ કિંમત કે જેનાથી આ જે તકતી છે એ ગબડતી ગતિ કરે. હવે મ્યુની ન્યૂનતમ એટલે મિનિમમ વેલ્યુ. મિનિમમ વેલ્યુ કેમ? તો મ્યુની એક એવી કિંમત આવશે કે એનાથી ઓછી હશે તો આ વર્તુળાકાર ગતિ નહીં કરે. હવે એ કેમ આવશે એ બધું આપણે જોઈએ. તો હવે જો પહેલા તો આ તકતી છે એ સ્થિર હતી. હવે એના ઉપર હું બળ લગાવું છું તો તકતી આગળની દિશામાં જશે, બરાબર? આગળની દિશામાં ગઈ એટલે આ નીચેનું જે બિંદુ છે એ આગળ ખસ્યું. હવે નીચેનું બિંદુ આગળ ખસ્યું તો એના ઉપર ઘર્ષણ બળ લાગશે પાછળની દિશામાં. તો આ દિશામાં લાગ્યું ઘર્ષણ બળ એ સ્મોલ f લખી નાખીએ. આનું દળ m છે. તો હવે હું પેલું કહેવાય કે આપણે થોડું સમીકરણ લખીએ અને ઉકેલીને જોઈએ. તો હવે આપણે આ પદાર્થ જુઓ. હવે આપણે બે ગતિની ચર્ચા કરવાની, સુરેખ ગતિ અને ચાક ગતિ. જ્યારે પણ આવા પ્રશ્નોનો ઉકેલ કરીએ ત્યારે બંનેને અલગ અલગ જ જોવાનું, બંનેને એકસાથે ભેગું કરીને નહીં જોવાનું. સુરેખ ગતિ અલગ જોવાની અને ચાક ગતિ અલગ જોવાની. હવે સુરેખ ગતિ જોઈએ તો આ જે પદાર્થ છે એના પર બે બળ લાગે છે. એક F કેપિટલ F આ દિશામાં અને સ્મોલ f આ દિશામાં, બરાબર? તો અને આનું પ્રવેગ acm છે. તો હું આવું લખી શકું કે કેપિટલ F માઈનસ સ્મોલ f બરાબર m acm. એક આ આવી ગયું અને અહીંયાથી acm બરાબર આવી જશે કેપિટલ F માઈનસ સ્મોલ f અપોન m. આપણી પાસે એક સમીકરણ આવ્યું. હવે બીજું સમીકરણ ક્યાંથી લાવું? તો બીજું સમીકરણ ચાક ગતિથી. તો ચાક ગતિમાં હવે હું જોઉં, હું આનું જે દ્રવ્યમાન કેન્દ્ર છે એ દ્રવ્યમાન, હવે આની પાસે એ કોણીય પ્રવેગ હશે. હવે દ્રવ્યમાન કેન્દ્રના સાપેક્ષમાં આના પર ટોર્ક કેટલો લાગે છે? તો આ દ્રવ્યમાન કેન્દ્ર જોઈએ તો આના પર બળ કેટલા છે? એક તો આ F છે, બરાબર? અહીંયા mg લાગશે. આ જમીન છે ત્યાંથી એક બીજો લંબ બળ પણ લાગશે. તો mg અને લંબ બળ તો કેન્સલ થઈ જશે એટલે એને આપણે જોવાના રહેતા નથી.
બીજું એક કેપિટલ F લાગે છે, પણ આ બિંદુની સાપેક્ષમાં કેપિટલ F નો ટોર્ક જોઈએ તો આ ટોર્ક 0 થશે, કારણ કે બિંદુની કાર્યરેખામાંથી પસાર થાય છે. તો આના ઉપર ટોર્ક આપશે ફક્ત ઘર્ષણ બળ. તો ટોર્ક કેટલો આવશે? ટાઉ બરાબર સ્મોલ f ગુણ્યા r. આના ઉપર ટોર્ક આવ્યો અને જે I આલ્ફા ના બરાબર છે. હવે આપણે અહીંયાથી બીજું સમીકરણ બનાવીએ. સ્મોલ f ગુણ્યા r બરાબર આ તક્તી છે, તો તક્તીનો I જડત્વની ચાક માત્રા mr²/2 ગુણ્યા આલ્ફા. તો આ r થી r ઉડી ગયો, તો આલ્ફા બરાબર આવ્યો 2f upon small m r. આપણી પાસે બીજું સમીકરણ આવી ગયું. હવે આપણી પાસે બીજું એક આ પદાર્થ ગબડતી ગતિ કરે છે, તો આપણને ખબર છે કે ACM બરાબર આલ્ફા r થાય. તો ACM બરાબર આલ્ફા r કરું તો શું મળશે? તો f f ભાગ્યા m. આ ACM બરાબર આલ્ફા ગુણ્યા r કરો એટલે r ઉડી જાય અને 2 સ્મોલ f બાય m. તો આ mm ઉડી ગયો અને આપણી પાસે એક અહીંયાથી આવ્યું કે f સ્મોલ f બરાબર 2 સ્મોલ f, એટલે f બરાબર 3 સ્મોલ f. તો આપણી પાસે કેપિટલ F બરાબર 3f આવ્યો અને સ્મોલ f ની વેલ્યુ f/3 આવી. તો આપણે આ ઇક્વેશનમાં સ્મોલ f બરાબર f/3 મૂકીએ તો f f/3 upon m બરાબર ACM. તો આપણી પાસે જે આ દ્રવ્યમાન કેન્દ્ર છે એનો પ્રવેગ આવ્યો 2f/3m. બરાબર. હવે આપણે શું કરવાનું છે કે આપણે હવે આપણે ACM આવી ગયું 2f/3m. હવે ACM બરાબર આલ્ફા r છે, તો આલ્ફા બરાબર ACM/r. તો 2f આલ્ફા બરાબર આવી જશે 2f/3mr. હવે આપણે મ્યુ ની ઓછામાં ઓછી કિંમત મ્યુ મિનિમમ એટલે મ્યુ ની ન્યૂનતમ કિંમત શોધવાની છે કે આપણને આ પદાર્થ જે છે એ ગબડતી ગતિ કરે. તો એ આપણે કઈ રીતે શોધીએ તો એ જોઈએ. હવે તો આપણી પાસે જે આ ઘર્ષણ બળ છે, ઘર્ષણ બળ હંમેશા μn, ઘર્ષણ બળ હંમેશા μn થી ઓછું હશે. બરાબર. ઘર્ષણ બળ હંમેશા μn થી ઓછું હશે. કેમ ઓછું? ઘર્ષણ બળની જે મહત્તમ તો આપણે હવે μ શોધીએ કે μ ક્યાંથી આવશે. તો આપણું જે ઘર્ષણ બળ છે એ હંમેશા μn થી ઓછું મળે આપણને. n એ લંબ બળ છે. તો હવે આપણે સ્મોલ f બરાબર f/3 છે, તો f/3 લેસ ધેન ઇક્વલ ટુ μn. અને આપણે n બરાબર mg છે, આ કિસ્સામાં n બરાબર mg છે, તો n ના બદલે હું લખી શકું mg. તો μ ગ્રેટર ધેન ઇક્વલ ટુ f/3mg. તો આ કિસ્સામાં તક્તીના કિસ્સામાં μ ઓછામાં ઓછો f/3mg હોવો જોઈએ, તો જ આ ગબડતી ગતિ કરશે. અને આપણે આ તો તક્તીની વાત થઈ. હવે બીજા કોઈ કિસ્સામાં શોધવી હોય તો બધી જે પ્રક્રિયા છે આ રીતે જ કરવાની. જેમાં આગળ આપણે જે સ્ટેપ લીધા એ કરવાના. ખાલી ફરક ક્યાં પડશે કે આપણે જે તાઉ બરાબર I આલ્ફા લીધું, ટોર્ક બરાબર I આલ્ફા લીધો, તો ત્યાં જે I ની જે કિંમત બદલાશે એટલો જ ફરક પડશે. બાકી બધું
એમનું એમ જ રહેશે. તો આપણે બીજું એક જોઈએ. અહીંયા દોરી લટકાવી છે અને દોરીની સાથે આમ એક તકતી વીટેલી છે જેનું દળ આમ છે. આ તકતી છે, દળ m છે અને ત્રિજ્યા r છે. r ત્રિજ્યા છે. તો હવે તો હવે આપણે આ પદાર્થ માટે જોઈએ. હવે આમાં એવું છે કે આના ઉપર આ જે તકતી છે એના ઉપર બહુ બધી દોરી વીટેલી છે, બરાબર. હવે હું આને છોડી દઉં ત્યારે શું થશે? આ નીચે આવશે અને દોરી ખુલતી જશે, બરાબર. આ નીચે આવશે અને દોરી ખુલતી જશે. તો આ કિસ્સામાં શું થશે? તો આ કિસ્સામાં આપણે આ દ્રવ્યમાન કેન્દ્ર છે એનો પ્રવેગ શોધવાનો છે, બરાબર. તો હવે આ જો આ કેવું થયું, આપણે આને આમ આડું કરીને જો તો ગબડતી ગતિ જેવું થયું ને, બરાબર. આડું કરી આને આખું આડું ફેરવી નાખો તો ગબડતી ગતિ જેવું થયું. હવે ગબડતી ગતિમાં શું થશે તો જો અહીંયા mg લાગ્યો, t લાગશે, બરાબર. હવે આપણે આગળના કિસ્સામાં જોયું હતું એના પ્રમાણે જુઓ તો એમાં તકતી હતી, અહીંયા f લાગતો હતો, અહીંયા સ્મોલ f ઘર્ષણ બળ લાગતું હતું. હવે આ f ના બદલે mg આવી ગયો અને અહીંયા સ્મોલ f ના બદલે t આવી ગયો, બરાબર. તો હવે એમાં આપણે જોયું હતું કે f બરાબર 3f થયો હતો. તો હવે એ જ વસ્તુ આમાં કરીશું. ને તો એમાં જ સેમ સમીકરણ બનશે. પહેલામાં જેવા સમીકરણ બન્યા હતા એવા જ અહીંયા બનશે. એટલે t બરાબર આવી જશે mg/3. તો હવે આનું શોધવું હોય ACM દ્રવ્યમાન કેન્દ્રનું પ્રવેગ શોધવો હોય તો કેટલો આવશે? f - t ભાગ્યા m. તો આ કેટલો થઈ જશે? mg - mg/3 ભાગ્યા m, તો 2g/3. આ એનો પ્રવેગ થઈ ગયો. તો હવે એક બીજો સવાલ જોઈએ આપણે. આ એક r ત્રિજ્યાનો m દળનો પદાર્થ છે જેની જડત્વની ચાક માત્રા I છે, બરાબર. એના દ્રવ્યમાન કેન્દ્રને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા ICM છે. હવે આના ઉપર હું એના કેન્દ્રથી h હાઈટ ઉપર h ઊંચાઈ પર એક બળ F લગાવું છું. તો આ બળ F લગાવું છું અને હવે અહીંયા જે સપાટી છે એના પર ઘર્ષણ નથી, μ બરાબર 0 છે, એટલે સપાટી પરથી ઘર્ષણ બળ એને મળતું નથી. તો હવે મારે આ h શોધવાની છે. h એવી શોધવાની છે કે આ જે પદાર્થ છે એ ગબડતી ગતિ કરે. તો ગબડતી ગતિ કરે તો એની શરત શું? તો બળ લગાવ્યું એટલે એની પાસે પ્રવેગ મળશે. તો ACM બરાબર અલ્ફા r. હવે ACM ક્યાંથી આવશે તો એ આપણે જોઈએ. તો આના ઉપર જો એક જ બળ લાગે છે, બાહ્ય બળ કેટલું છે? એક જ, F. તો ACM કેટલું થશે? ACM બરાબર F/m આટલું થઈ જશે. હવે આના ઉપર ટોર્ક કેટલો લાગે છે? તો F ગુણ્યા h. કેમ કે આપણે કેન્દ્રથી h હાઈટ ઉપર બળ લગાવ્યું તો F ગુણ્યા h એના ઉપર ટોર્ક લાગશે અને એ બરાબર થશે ICM અલ્ફા ને
અને તો આલ્ફા આવી ગયો આપણી પાસે f h બાય ICM બરાબર અલ્ફા અને ACM બરાબર અલ્ફા r તો f બાય m બરાબર આલ્ફા f ગુણ્યા h ગુણ્યા r ભાગ્યા ICM તો આ f ગયો અને h ની કિંમત શું આવી અહીંયાથી h બરાબર આવી ગયો ICM ભાગ્યા mr તો હું ICM ભાગ્યા mr ઉપર mr હાઈટ ઉપર ICM ભાગ્યા mr ની ઊંચાઈ પર હું કોઈ બળ લગાવું તો ગમે કોઈ પણ પદાર્થ હશે એ ગબડતી ગતિ કરશે. તો હવે આપણે એક બીજું ઉદાહરણ જોઈએ કે જેમાં આપણને એમાં એવું આપ્યું છે કે એક લાંબુ બહુ જ લાંબુ પાટિયું છે. કેમ બંધ કર્યો? પોઝ કરો. ચાલ પ્લે કર. થઈ ગયો. એક બહુ જ લાંબુ પાટિયું આપ્યું છે અને એ લીસી સપાટી ઉપર મૂકેલું છે એટલે μ = 0 છે. બરાબર? લીસી સપાટી ઉપર મૂકેલું છે અને હવે એક ગોળો છે, ઘન ગોળો ઓમેગા નોટ ઝડપથી ચાક ગતિ કરતો હતો અને એને મેં આના ઉપર લાવીને મૂક્યો અને ગોળા અને આ જે પાટિયું છે એના વચ્ચે જે ઘર્ષણ બળ છે એના વચ્ચે ઘર્ષણ બળ લાગે છે μ ≠ 0 μ 0 નથી એટલે આ બે વચ્ચે ઘર્ષણ બળ લાગે છે. તો હવે મારે શું શોધવાનું છે? એક સમય શોધવાનો છે કે t બરાબર એક સમય શોધવાનો છે કે કેટલા સમય પછી આ જે ગોળો છે એ ગબડતી ગતિ ચાલુ કરશે. ગબડતી ગતિ એટલે VCM બરાબર ઓમેગા નોટ r. તો આ ગબડતી ગતિ કેટલા સમય પછી ચાલુ થશે એ શોધવાનું છે અને બીજું એ શોધવાનું છે કે જ્યારે ગબડતી ગતિ ચાલુ કરશે ત્યારે આની આ પાટિયાની અને આ ગોળાની બંનેની ઝડપ કેટલી હશે. તો પહેલા તો આ ઘન ગોળો છે એટલે ICM બરાબર 2/5 mr² થઈ જશે. તો ચલો આટલું તો કર્યું. હવે જો આ ગોળો છે એ આમ ફરે છે તો બરાબર તો આ બંને વચ્ચે ઘર્ષણ બળ લાગશે. હવે ઘર્ષણ બળ કેમ લાગશે? આ ગોળો પાછળ જ ગયો. જો આ પાટિયાને સ્થિર માની લો, આ ગોળો પાછળ ગયો છે, આ બિંદુ જો એ પાછળ જાય છે. હવે બિંદુ પાછળ જાય આપણને ઘર્ષણ બળ ખબર છે કે ઘર્ષણ બળ હંમેશા પદાર્થની ગતિ થતી હોય એની વિરુદ્ધ દિશામાં લાગે. તો આ બિંદુ પાછળ જાય છે તો આ ગોળા પર ઘર્ષણ બળ લાગશે આગળની તરફ. હવે આ ગોળા પર ઘર્ષણ બળ લાગ્યું અને ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ કે દરેક આઘાત અને પ્રત્યાઘાત, તો આ ગોળા પર F બળ લાગ્યું આ દિશામાં તો આ જે પાટિયું છે એના પર F બળ લાગશે પાછળની દિશામાં. તો ચલો આટલું તો થઈ ગયું. હવે તો હવે આપણે જોઈએ કે ટોર્ક. આપણે પહેલા તો આ ગોળાની વાત કરીએ. તો ગોળા ઉપર ટોર્ક કેટલો લાગે છે? તો F છે μ mg ના બરાબર થશે. F ગુણ્યા r આટલો ટોર્ક લાગે છે અને એ બરાબર છે ICM આલ્ફા. આલ્ફા એનો કોણીય પ્રવેગ છે. તો આલ્ફા છે તો આલ્ફા કેટલો થશે? આલ્ફા બરાબર થશે μ mgr ભાગ્યા ICM. બરાબર? આલ્ફા બરાબર થશે μ mgr ભાગ્યા ICM. તો આલ્ફા બરાબર થઈ ગયો ICM 2/5 mr² એટલે આ μ mgr ભાગ્યા 2/5 mr². તો આલ્ફા બરાબર આવી ગયું 5/2 μ g
તો આલ્ફા બરાબર આવી ગયું 5 μg બાય 2r. આપણી પાસે આલ્ફા આવી ગયું. હવે આ જે ટોર્ક છે, જો આ ઓમેગા નોટ છે એ ક્લોકવાઇઝ છે, બરાબર, ઘડિયાળના કાંટાની દિશામાં છે, અને f છે એ ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં લાગે છે, એટલે ઝડપને ઘટાડશે. હવે જે ઝડપ ઘટી એનું શું થશે? આ f બે કામ કરે છે, એક ટોર્ક લગાવે છે અને બળ લગાવે છે. તો બળ આ દિશામાં લગાવે છે એટલે એના કારણે આ દિશામાં એને પ્રવેગ મળશે. આ દિશામાં એને પ્રવેગ મળ્યો અને વિરુદ્ધ, અને તો પ્રવેગ મળ્યો, એ પ્રવેગ શું કરશે કે આની ઝડપ વધારશે, અને જે ટોર્ક મળ્યો એ ટોર્ક એની ગતિની વિરુદ્ધની દિશામાં છે. તો ટોર્ક ઓમેગાને ઘટાડશે અને ઝડપને વધારશે. તો એક્સિલરેશન એટલે આનું પ્રવેગ, રેખીય પ્રવેગ જોઈએ તો એ કેટલો આવશે? આના ઉપર ફક્ત એક જ બળ લાગે છે, સ્મોલ f બાય m. તો f એટલે mu mg ભાગ્યા m, તો a cm બરાબર થઈ ગયું mu g. તો હું આટલું સાઈડમાં લખી નાખું. આલ્ફા બરાબર 5/2 mu g બાય r. હા, તો હું આ સાઈડમાં લખી નાખું. આલ્ફા બરાબર 5 mu g બાય 2r અને acm બરાબર mu g. ના આપણે ભૂસી નાખીએ. તો આપણે સમય શોધવાનો છે કે જ્યારે આ પદાર્થ છે, આ જે ઘન ગોળો છે એ ગબડતી ગતિ કરશે. તો ગબડતી ગતિ કરે એના માટે vcm બરાબર ઓમેગા r. હવે તો જુઓ અહીંયા vcm શું છે? vcm બરાબર હવે આપણે v નું સૂત્ર છે u પ્લસ at. તો u 0 છે અને acm ગુણ્યા t. તો vcm આપણને મળશે mu g t. આ vcm આવી ગયું. અને ઓમેગા નોટ માટે આપણે સૂત્ર લગાવીએ. ઓમેગા બરાબર શું આવશે? ઓમેગા બરાબર ઓમેગા નોટ માઈનસ 5 mu g બાય 2r ગુણ્યા t. જો જે સૂત્ર આમાં લાગે ને એવું જ સૂત્ર આમાં લાગશે, ખાલી અહીંયા ફરક શું પડશે કે v ના બદલે ઓમેગા આવી જશે, u ના બદલે ઓમેગા નોટ આવી ગયો, t ના તો t જ રહ્યો, અને a છે એના બદલે આલ્ફા આવી જશે. તો આ સૂત્ર લાગ્યું. હવે vcm બરાબર ઓમેગા r છે, તો આ હું ગણું acm, તો vcm કેટલું? mu gt બરાબર ઓમેગા આવશે ઓમેગા નોટ માઈનસ 5 mu g બાય 2r ગુણ્યા t ગુણ્યા r. હવે આ સમીકરણને ઉકેલવાનું છે, તો આપણે આને ઉકેલીએ. તો આ થઈ ગયું, તો આને અહીંયા લઈ લીધો, તો mu gt બાય r બરાબર ઓમેગા નોટ માઈનસ 5 mu gt બાય 2r. અને આ બાજુ લઈ જઈએ તો આ 5 mu gt બાય 2 5/2 mu gt બાય r છે, અને આ બાજુ લઈ જઈએ તો આ બનશે 5/2 પ્લસ 1. તો આ થઈ ગયું, આની આ લખી નાખું 5/2 mu gt બાય r પ્લસ mu gt બાય r બરાબર ઓમેગા નોટ. તો આ થઈ ગયું. તો આ થઈ ગયું, અને અહીંયા લખીએ 7/2 mu gt બાય
મ્યુ g t બાય r બરાબર ઓમેગા નોટ. તો t બરાબર આવી ગયો ઓમેગા 2 ઓમેગા નોટ r બરાબર 7 મ્યુ g. આપણી પાસે સમય આવી ગયો. આટલા સમય બાદ આ જે ગોળો છે એ સંપૂર્ણ ગવડતી ગતિ ચાલુ કરી છે. તો હવે આપણે શોધવાનું છે કે આ જે પદાર્થ છે એનું ઝડપ કેટલી હશે જ્યારે ગવડતી ગતિ ચાલુ કરે ત્યારે એની ઝડપ કેટલી હશે. તો એ તો સિમ્પલ આવી જશે. એ v બરાબર આપણે vcm બરાબર કાઢ્યું તો હમણાં કે vcm બરાબર at બરાબર mu gt અને t બરાબર આ મૂકી દઈએ એટલે vcm બરાબર આવી જશે 2 mu gr omega naught upon 7 mu g. તો mu g ઉડી ગયા અને vcm આવી ગયું 2 omega naught r by 7. હવે આની ઝડપ આવી બરાબર m. તો હવે આની ઝડપ શોધવાની છે. તો જો આની ઝડપ શોધે કઈ રીતે, આ પદાર્થને આખું એક તંત્ર માની લઈએ, આ બે પદાર્થનું તંત્ર માની લઈએ તો એ તંત્ર પર કોઈ બાહ્ય બળ લાગે છે? કોઈ બાહ્ય બળ નથી લાગતું. બાહ્ય બળ શૂન્ય છે કેમ કે આ જે ઘર્ષણ બળ છે એ બંને વચ્ચેનું આંતરિક બળ છે. બંને ઉપર બાહ્ય કોઈ બળ નથી લાગતું તો આનું વેગમાન સંરક્ષિત રહે. તો શરૂઆતમાં આનું રેખીય વેગમાનનું સંરક્ષણ થશે. તો શરૂઆતમાં આનું રેખીય વેગમાન કેટલું હતું? શૂન્ય હતું. કેમ કે આની રેખીય ઝડપ પણ શૂન્ય અને આની રેખીય ઝડપ પણ શૂન્ય. આ બંનેનું રેખીય વેગમાન શૂન્ય હતું. તો અત્યારે પણ કેવું થવું જોઈએ? શૂન્ય થવું જોઈએ. તો આનું દળ છે સ્મોલ m. એક મિનિટ, આનું કેપિટલ m લઈએ. આનું દળ છે સ્મોલ m. તો m vcm વત્તા આની ઝડપ v ધારી લો અને આનું કેપિટલ mv બરાબર 0. તો અહીંયાથી v બરાબર શું આવી જશે? માઈનસ m vcm ભાગ્યા કેપિટલ m. એટલે આની કિંમત મૂકી દો તો આ પાટિયાની ઝડપ આવી જશે માઈનસ 2 ઓમેગા નોટ r by 7 કેપિટલ m અને અહીંયા સ્મોલ m. અને આ માઈનસ ની નિશાની શું સૂચવે છે કે આ જે ગોળાની ઝડપ છે એની વિરુદ્ધ દિશામાં આની ઝડપ છે.